ઇન્ડિયન કન્ઝ્યુમર પ્રેસમાં આપનું સ્વાગત છે। દહેજના ચોરવા અને વકરામાં એક જ રાત્રિમાં એટીએમ મશીન ચોરી કરીને તેને ગેસ કટર વડે કાપીને રોકડ રકમની ચોરી કરી તરખાટ મચાવનાર આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કરી મુદ્દામાલ સાથે પકડી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગત તારીખ 19મી તથા 20મી ફેબ્રુઆરી 2024ના રોજ રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યા માણસો સફેદ કલરની સ્કોર્પિયો 4 વ્હીલ ગાડીમાં ધસી આવીને દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારના ચોલવા ગામે આવેલ એટીએમ સેન્ટરમાં પ્રવેશીને એટીએમ મશીને ગેસ કટર વડે કાપવાનો પ્રયત્ન કરેલ, પરંતુ સાયરન વાગતા પકડાઈ જવાના ડરથી નાસી ગયેલ। જે રાત્રિએ એ જ ગેંગ વાગરા ટાઉનમાં જેબી કોમ્પ્લેક્સ પાસે HDFC બેંકના એટીએમ સેન્ટરમાં પ્રવેશી એટીએમ મશીનનું ગ્રાઉન્ડિંગ તોડીને એટીએમ મશીનને સ્કોર્પિયોમાં ગાડીમાં મૂકીને તેમાં રાખેલ રોકડ રકમ રૂપિયા 3,52,500ની ચોરી કરી નાસી ગયેલ। આ બનાવ સંબંધે દહેજ અને વાગરા ખાતે કરફોડ ચોરી અંગે તથા એટીએમ મશીનને કરેલ નુકસાન અંગે સંલગ્ન કલમો હેઠળ અલગ અલગ 2 ગુનાઓ રજીસ્ટર કરવામાં આવેલ। બનાવની ગંભીરતાને સમજી પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ નાઓની સૂચના મુજબ પોલીસ અધિક્ષક શ્રી ભરૂચ મયુર ચાવડા નાઓએ તાત્કાલિક એક્શનમાં આવીને નાયબ પોલીસ અધિક્ષક શ્રી ભરૂચ અને જંબુસર તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી લોકલ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી પેરોલ ફ્લો સ્કોડ તથા સ્થાનિક પોલીસ સ્ટેશનને ગુનો શોધી કાઢવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ। પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MP LCB નાઓને એક્શન પ્લાન તૈયાર કરીને લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફ્લો સ્કોડની અલગ અલગ ટીમ બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા અને ગુનાની તપાસ દરમિયાન વાગરા તાલુકાના પિસાદ ગામની સીમા ખેતરમાં આરોપીઓ દ્વારા એટીએમ મશીનને ગેસ કટર વડે કટ કરીને એટીએમના ભાગો મળી આવેલ। જે આધારે LCBના પોલીસ સબ ઇન્સ્પેક્ટર DA તુવર તથા તેઓની ટીમ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ સતત વર્કઆઉટ હાથ ધરેલ। ભરૂચના એટીએમ ચોરીના બનાવ બાદ તુરંત જ મહારાષ્ટ્રના નંદુરબાર ખાતે પણ આ જ મોડસ ઓપરેન્ડીથી SBI એટીએમ સેન્ટરમાં ચોરી થયેલ, જેથી આ બાબતે વધુ કોઈ માહિતી મળી રહે તે ઉદ્દેશથી LCBની ટીમને તાત્કાલિક નંદુરબાર ખાતે પણ તપાસમાં મોકલી ત્યાંથી પણ ગુનાનો કડી મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા। પકડાયેલ આરોપીમાં સલીમ ઉર્ફે મુસો સન ઓફ અબ્દુલ સિદ્દીક ખાન રહેવાસી ઓલપાડ મકાન નંબર 40 ઝીલમીર રો હાઉસ તાલુકા ઓલપાડ જિલ્લા સુરત, નદીમ ઉર્ફે કબીર સન ઓફ કયુમ ખાન રહેઠાણ B201 નેશનલ એપાર્ટમેન્ટ પિરામણ અંકલેશ્વર જિલ્લા ભરૂચ, ઇરફાન ઉર્ફે રોનક સન ઓફ બાબા સાહેબ દાયમા રહેવાસી જન્નત બંગલોઝ જંબુસર બાયપાસ રોડ નજીક ભરૂચ, મૂળ રહેવાસી રેંગણગામ તાલુકા તિલકવાડા જિલ્લા નર્મદા, શ્યામલાલ ઉર્ફે રામુ સન ઓફ શંકરલાલ વર્મા રહેવાસી કિયાસરા ઝાલાવડ, આમિર સન ઓફ શાબિર નથુ ખાન ગઈ તારીખ 20-21 ફેબ્રુઆરીની રાત્રિના ભરૂચ જિલ્લાના દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારના જોલવા ગામની અંદર એટીએમ તોડવા માટેનો પ્રયત્ન થયેલો અને એ વખતે એટીએમમાં સાયરન વાગતા એક ગેંગ છે એ સ્કોર્પિયો કારમાં અને બીજી કારમાં નાસી જતા દેખાયેલી। ત્યાર પછી એ જ રાત્રિના વાગરા ટાઉનની અંદર HDFC બેંકનું એક આખું એટીએમ છે ડિસમેન્ટલ કરી સ્કોર્પિયો ગાડીમાં એટીએમ મશીન નાખી અને નજીકમાં ઈસાદ ગામ છે એની સીમમાં લઈ જઈ અને એ એટીએમને તોડી અને એમાંથી લગભગ 3.5 લાખ રૂપિયા જેટલી કેશની ચોરી થયેલ હતી। એક જ રાત્રિના એક જગ્યાએ પ્રયત્ન અને બીજી જગ્યાએ એટીએમ તોડીને ચોરીનો જે બનાવ બન્યો છે એને ખૂબ જ ગંભીરતાથી લઈ વડોદરા રેન્જના રેન્જ IGP શ્રી સંદીપસિંહ સાહેબ અને ભરૂચ જિલ્લા SP શ્રી મયુર ચાવડા સાહેબની સૂચના અને માર્ગદર્શન નીચે LCB, SOG, લોકલ વાગરા અને દહેજ પોલીસ દ્વારા આ બંને ગુનાઓને શોધી કાઢવા માટેના પ્રયત્નો કરવામાં આવેલા હતા। અલગ અલગ ટીમો અને અલગ અલગ મહેનત કરવાના કારણે LCBના PI શ્રી MP વાળા અને એમના PSI તુવર, SOGના PSI ચાવડા અને અન્ય અધિકારીઓ અને કર્મચારીઓએ ખૂબ મહેનત કરી અને ઇન્ફોર્મેશનના આધારે, મેન્યુઅલ અને ટેકનિકલ એનાલિસિસના આધારે આ ગુનામાં એક સાબિર ઉર્ફે મુન્નો જે મૂળ ઓલપાડનો રહેવાસી છે ને ઘણા સમયથી ભરૂચ જિલ્લામાં એ સક્રિય છે। અગાઉ IIFL જે ગોલ્ડ કંપનીની એક લૂંટ હથિયારો સાથે થયેલી એ અંકલેશ્વરમાં 2020માં જે બનાવ બન્યો એમાં સંડોવાયેલો જે સાબિર છે એ સંડોવાયેલો છે એવી હકીકત ધ્યાનમાં આવતા એ બાબતે વર્કઆઉટ કરી અને આ સાબિર અને એની સાથે બીજા 4 આરોપીઓ જેમાં નામ છે નદીમ, ઇરફાન, શ્યામલાલ અને આમિર, આમ કુલ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આ ગુનામાં સંડોવાયેલ મુદ્દામાલ જે ગાડીઓ છે સ્કોર્પિયો ગાડી અને એક સેલ્ટોસ ગાડી કાર આ બંને કબજે કરવામાં આવી છે।
એટીએમ તોડવા માટેથી જે વપરાયેલા સાધનો છે એ પણ કબજે કરવામાં આવ્યા છે. આરોપીઓના અત્યાર સુધીની પૂછપરછની અંદર અન્ય 7 આરોપીઓ સંડોવાયેલા છે, જે આરોપીઓ મુખ્યત્વે હરિયાણા રાજ્યના મેવાતી ગેંગના ગુનેગારો છે. હરિયાણાની જે મેવાતી ગેંગ છે એ એટીએમ તોડવાની, એટીએમ આખી ઉઠાવી જવાની અને ગેસ કટરથી કાપવાની મોડેસ ઓપરેન્ડી ધરાવે છે. ભારત દેશની અંદર અસંખ્ય ગુનાઓ આ ગેંગ દ્વારા આચરવામાં આવ્યા છે અને આખી મેવાત વિસ્તારના અલગ અલગ ગામની અંદર અલગ અલગ ગેંગ આવી રીતે ઓપરેટ કરતી હોય છે. આમ અત્યારે 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને 7 આરોપીઓ જે હરિયાણા રાજ્યના છે એમને પકડવા માટેના પણ પૂરતા પ્રયત્નો ચાલુ છે. હરિયાણા પોલીસના પણ સંપર્કમાં છે અને ભારત દેશના અન્ય પોલીસ અધિકારીઓ સાથે પણ એની લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને એસપી શ્રી મયુર ચાવડા સાહેબ સંપર્કમાં છે. જલ્દીથી આ બીજા 7 આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવશે. આ જે સાબિર છે એ અગાઉ અસંખ્ય ગુનાઓમાં પકડાયેલો છે. એણે લૂંટ અને ફાયરિંગ સાથે લૂંટ કરવાની ટેવવાળો છે. એ સિવાય જે નદીબ છે એ 10 જેટલા ગુનાઓમાં અગાઉ પકડાઈ ચૂકેલો છે. ઇરફાન અને બાકીના 3 લોકો છે, 2 લોકો, એ પણ અલગ અલગ ગુનાઓમાં ભૂતકાળમાં પકડાયેલા છે. આ આરોપીઓ ભૂતકાળના ગંભીર ગુનાઓમાં પકડાયેલા, એના જે અગાઉ પકડાયેલા ગુનાઓ પણ એમના જામીન રદ કરવા માટેના પણ પ્રયત્ન કરવામાં આવશે. અને આ સિવાય આરોપીઓએ જોલવાની અંદર જે ગુનાઓ કર્યો છે એ વાગરાનો એક ગુનો અને મહારાષ્ટ્રની અંદર નંદુરબારની અંદર પણ એક એટીએમ બીજા જ દિવસે રાત્રિએ તોડીને એમાંથી પણ લૂંટ કરીને ચોરી સાથે લૂંટ કરેલી હતી, એનો પણ ગુનો અત્યારે એનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. આ સિવાય જે આરોપી સાબિર છે એ અનિલ કાઠી ગેંગ સાથે સંકળાયેલો છે. આ અનિલ કાઠી સુરતનો એક માથાભારે અને ગંભીર પ્રકારના ગુનાઓ સાથે સંકળાયેલો આરોપી છે. આ બધાએ સાથે મળી બનાસકાંઠા જિલ્લાની અંદર માવસરી પોલીસ સ્ટેશનની હદની અંદર સોપારી લઈને એક વ્યક્તિની હત્યા કરેલી હતી. આ હત્યાના ગુનામાં એટલે મર્ડરના ગુનામાં પણ આ સાબિર વોન્ટેડ છે. આ સાથે આ ગેંગમાં જ એક બીજો અન્ય આરોપીઓ છે આનંદ કરીને, એ પણ એ મર્ડરના ગુનામાં સંડોવાયેલો છે, એને પણ પકડવા માટે પ્રયત્ન ચાલુ છે. આમ ભરૂચ પોલીસની ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે અને એટીએમ તોડતી ગેંગના 5 સાગરીતોની ધરપકડ કરવામાં આવી છે અને આની ઘનિષ્ઠતાથી તપાસ કરવામાં આવી રહી છે.